સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસા અગ્નિકાંડ મામલે મધ્યપ્રદેશના મજૂરોને લાવનાર આરોપીની પોલીસે કરી ધરપકડ બાદ ડીસા લાવ્યા બાદ પોલીસે કોર્ટમાં રજૂ કરવાની હાથ ધરી તજવીજ। ડીસા અગ્નિકાંડ બાદ પોલીસની લાપરવાહી સામે સવાલો। હપ્તાખોરીનો વાયરલ વિડીયો અને અગ્નિકાંડમાં નિષ્ફળ તપાસથી લોકોનો તૂટી રહ્યો છે પોલીસ ઉપરથી ભરોસો। ખેલ સહાયકોની કાયમી ભરતીની માંગ સાથે બનાસકાંઠાના વ્યાયામ શિક્ષકો દોડી આવ્યા પાલનપુર કલેક્ટર કચેરીએ। માગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી। ધાનેરામાં આરોગ્ય વિભાગની તપાસના સામે આવ્યા ચોંકાવનારા આંકડા। 22,500ની તપાસમાં 1250ને ડાયાબિટીસ અને 1200ને માનસિક તણાવ હોવાનું આવ્યું સામે। ભાગદોડ ભરેલી જીવનશૈલી અને ભેળસેળવાળો ખોરાક બન્યો બીમારીનું મુખ્ય કારણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગની ઘટનામાં 22 લોકોના મોત થયાના મામલે પોલીસે મધ્યપ્રદેશના એક આરોપી હરીશ મેઘવાનીની અટકાયત કરી છે। આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી હતી અને સુરક્ષાના નિયમોને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા હતા। પોલીસે મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી હરીશ નામના વ્યક્તિની અટકાયત કરી ડીસા લાવી પૂછપરછ હાથ ધરી છે। હરીશ મેઘવાનીએ મધ્યપ્રદેશના હરદા જિલ્લાના મજૂરોને ઠેકા ઉપર ડીસાના ગોડાઉનમાં મજૂરી કરવા માટે મૂક્યા હતા। ડીસાના ફટાકડાના ગોડાઉન માલિક પિતા પુત્ર ખુબચંદ મોહનાણી અને દીપક મોહનાણી હાલ પોલીસ રિમાન્ડ ઉપર છે। આ ઘટનામાં 22 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે। આ દુર્ઘટનાએ ફટાકડાના ગોડાઉનમાં સુરક્ષાના નિયમોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। આ ઘટનામાં સરકારે એસઆઈટીની રચના કરી તપાસ આગળ વધારી છે અને મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય તેમજ ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરાઈ છે। પોલીસે આ ઘટનાની સઘન તપાસ કરી રહી છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ જોવા મળી રહી છે। તો આ તરફ સરકાર પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ રહી છે। ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી પગલાં પણ લઈ રહી છે। તપાસમાં સુરક્ષાના નિયમોનું પાલન ન કરનારા અને બેદરકારી દાખવનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ દુર્ઘટનાએ સમાજમાં શોકનું મોજું ફેલાવ્યું છે અને સુરક્ષાના નિયમોના પાલન અંગે જાગૃતિ લાવવાની જરૂરિયાત ઉપર પણ ભાર મૂક્યો છે। ડીસામાં આ વર્ષે ગરમી તમામ રેકોર્ડ તોડે તેવું જોવા મળી રહ્યું છે અને એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। ડીસામાં આજે મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું હતું અને તેની સીધી અસર જનજીવન ઉપર જોવા મળી હતી। તાપમાનનો પારો 43 ડિગ્રી ઉપર પહોંચી જતા ડીસાના રસ્તાઓ સુમસામ થઈ ગયા હતા અને બહાર ગરમ લૂ વહેતી થઈ હતી। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ આવતીકાલે ડીસામાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે તેમ છે અને તેના લીધે જ આવતીકાલે પણ ડીસામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 9 એપ્રિલના પણ ડીસામાં ગરમીનું પ્રમાણ યથાવત રહેશે અને ત્યારબાદ 10 એપ્રિલના બુધવારના ડીસાને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારબાદ ગુરુવારથી તાપમાનનો પારો થોડો નીચે આવશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે લોકોને ગરમીથી સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે, જ્યારે બુધવારના ધ્યાન રાખવાનું જણાવવામાં આવ્યું છે। જે રીતે ગરમી તેનો કહેર વર્તાવી રહી છે તેને જોતા
લોકોએ બપોરના સમયે અગત્યના કામ સિવાય ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ અને શરીરનું તાપમાન જાળવી રાખવા માટે છાંયડામાં રહેવું અને વધુને વધુ પાણી તથા ORSનું સેવન કરવું. ભાભરમાં દૂધ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું છે. બનાસ ડેરીના દૂધના ટેન્કરોમાંથી દૂધ ચોરીને ખાનગી ડેરીમાં વેચવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે 10 લોકો સામે ગુનો નોંધી 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનામાં અંદાજે 5.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે દિયોદર ASP સુબોધ માનકર અને તેમની ટીમે કાર્યવાહી કરી હતી. આરોપીઓ લુદ્રા કેનાલ પાસે દૂધ ચોરી કરીને બાબર તરફ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમનો પીછો કરી બાબર વાવ રોડ ઉપર આવેલી મહાલક્ષ્મી દૂધ ડેરીમાં દૂધ આપતા પકડી પાડ્યા હતા. પોલીસે 2 પિકઅપ ડાલા, 1600 લીટર દૂધ, 4 મોબાઈલ અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ દૂધની ચોરી કરીને તેમાં પાણી ભેળવીને વેચતા હતા, જેનાથી બનાસ ડેરી અને દૂધ મંડળીના ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હતી. પોલીસે આ કેસમાં 10 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 4 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે કાર્યવાહી ચાલુ છે. આ ઘટના બનાસ ડેરી અને દૂધ મંડળીના ગ્રાહકો માટે ચિંતાજનક છે. પોલીસે આ કેસમાં ઝડપી કાર્યવાહી કરી આરોપીઓને પકડી પાડ્યા છે. એ લગભગ એક અઠવાડિયાથી DYSP ઓફિસ દિયોદર પાસે એવો ખાનગી હકીકત મળતી હતી કે જે દૂધના ટેન્કરો બનાસ ડેરીમાં દૂધ ભરવા માટે આવે છે એમાંથી દૂધની ચોરી ચાલુ છે અને આ દૂધને ડાયવર્ટ કરીને બીજા પ્રાઇવેટ ડેરીમાં વેચવાનું કાર્ય ચાલુ છે. તો આ ખાનગી હકીકતના આધારે DYSP ઓફિસનો સ્ટાફ બનાસ ડેરીના કર્મચારીઓ સાથે વોચમાં હતા ત્યારે આજ સવારે 6 તારીખે લગભગ 5:30 વાગ્યાની આસરામાં પોલીસને 2 પિકઅપ ડાલા ભાભર સાઈડ જવાના નજરમાં આવ્યા ત્યારે પોલીસે એમનો પીછો કર્યો અને એમને રોકતા એમને પૂછતા કે એ દૂધનો સોર્સ ક્યાંથી છે, તમે ક્યાંથી ભરાઈને આવો છો, એ પૂછતા એમના પાસે કોઈ બરાબર જવાબ નહોતો અને પછી આ લોકોએ વધારે પૂછપરછ કરતા એ એડમિટ કર્યો કે એ ચોરીનો દૂધ છે એ જે 2 ટેન્કર માંથી ચોરી કરીને અમે અહીંયા એક ડેરીમાં ભાભરમાં પ્રાઇવેટ ડેરીમાં વેચવા માટે આવ્યા હતા. જ્યારે વધારે એમની પૂછપરછ થઈ ત્યારે એમની એમો જે મોડસ ઓપરેન્ડી કહેવાય એવી રીતે હતી કે બનાસ ડેરીમાં રૂટ ફિક્સ કરેલો છે. જેમ કે ધારો કે 8-9 મંડળીનો એક રૂટ હોય તો એ રૂટ GPS ફિક્સ કરીને ટેન્કર સાથે આવતું હોય સનાતર ડેરી સુધી. તો આ લોકોએ આ રૂટથી ડાયવર્ટ થઈને એક લુદ્રા કેનાલની બાજુમાં પોતાની ગાડી રોકે છે. ત્યાં જે પૂર્વ નિયોજિત કાયદેસર હતું એના અનુસંધાને ત્યાં આ 2-3 આરોપી આવે છે. તરત જ એમાંથી પાઇપ નાખીને લગભગ 300 લીટર જેવું દૂધ કાઢી નાખવામાં આવે છે અને તરત જ એમાં પાણી નાખવામાં આવે છે અને આ કાર્બામાં પાણી લઈને આવ્યા હતા લોકો અને મોટરથી ફાઇટર મોટરથી તરત જ પાણીથી આ દૂધને રિપ્લેસ કરીને પાણી મૂકવામાં આવે છે અને પછી આ જે દૂધ એ લોકોએ કલેક્ટ કર્યું હતું એ પ્રાઇવેટ ડેરીમાં જઈને વેચી મારવામાં આવે છે. અને ટેન્કરમાંથી દૂધ કાઢવાનું અને પાણી નાખવાની જે પ્રક્રિયા હતી લગભગ એ 10 થી 15 મિનિટની જ હતી. તો ઝડપથી આ લોકોએ પ્રોસેસ કમ્પ્લીટ કરીને ટેન્કરને ડેરી સુધી મોકલી દીધા હતા તાકી કોઈ સસ્પિશન ડેરી ટેન્કર ચાલક ઉપર ના આવે. તો અત્યારે બનાસ ડેરી તરફથી એક વિગતવાર ફરિયાદ આપવામાં આવી છે ચોરીની અને છેતરપિંડીની અને એમાં લગભગ 12 આરોપીનું નામ છે. એમાં દૂધ ટેન્કર માલિકનું પણ નામ છે, દૂધ ટેન્કર ચાલકનું નામ છે, દૂધ લેનારનું પણ નામ છે અને આ જે લોકો જે કાવતરું કરીને ત્યાંથી દૂધ કાઢવાનું અને પાણી નાખવાનું જે કાવતરું રચીને જે એની અમલવારી કરતા હતા એવા 4 બીજા આરોપીઓનું પણ નામ છે. જેમાં આ લોકો પાયલટિંગ કરતા હતા, કઈ લોકો પાણી કાર્બામાં ભરીને લાવતા હતા અને કઈ લોકો એમાંથી બધું સંકલન કરતા હતા કે કોઈની નજરમાં ના આવે. એવી રીતે વિગતવાર ફરિયાદ દિયોદર પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે અને એની તપાસ PI AT પટેલને સોંપવામાં આવેલ છે અને આગળ વધુ તપાસ ચાલુ છે. અત્યાર સુધી એ તપાસનો વિષય છે. એમનો કોઈ પૂર્વહિત ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એનો તપાસ ચાલુ છે અને એમનો કોઈ ઇતિહાસ હોય તો એમના ઉપર કડકથી કડક પગલાં લેવામાં આવશે. સાહેબ, જે આરોપી આટલી ઝડપથી પાણી નાખી શકે એમાં એક ફાઇટર મોટર કહે ને ગુજરાતીની આપણી દેશી ભાષામાં ફાઇટરીઓ મોટર કહે આ લોકોએ. આ મોટરની બહુ એક વધારે હોર્સ પાવરની મોટર હોય તો એમાંથી ઝડપથી પાણી ખેંચી લે મોટર અને તરત જ એ પાણી ટેન્કરમાં મૂકી દે. તો એ લાઇટની વ્યવસ્થા કઈ રીતે કરતા આ લોકોએ ટેન્કરની બેટરીમાં સીધું કનેક્ટ કરી દેતા હતા મોટરને. અત્યાર સુધી લગભગ 4 ટેન્કરમાંથી દૂધ કાઢ્યું છે એવું જાણવા મળ્યું છે અને 2 પિકઅપ ડાલામાં પછી આ સિન્ટેક્સ ટેન્ક લઈને આવ્યા હતા લોકો અને એમાં ભરીને પછી આ લોકોએ આગળ પ્રાઇવેટ ડેરીને મૂકતા હતા. અત્યાર સુધી જે અમારે કબજામાં કર્યું છે લગભગ 1600 થી 1700
લીટર જેટલું દૂધ છે. ડીસા તાલુકાના જેનાલ ગામના રહેવાસી 60 વર્ષીય ઈશ્વરભાઈ ભીખાભાઈ દેસાઈને ગંભીર અકસ્માત નડ્યો હતો. ઈશ્વરભાઈ એપીએમસી માર્કેટથી બાઇક ઉપર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે અચાનક એક સ્વિફ્ટ ગાડીએ તેમને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ઈશ્વરભાઈ બાઇક ઉપરથી ફંગોળાઈ દૂર પડ્યા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી અને ઈશ્વરભાઈને તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તેમની ગંભીર હાલતને જોતા ડોક્ટરોએ તેમને વધુ સારવાર માટે પાલનપુર રિફર કર્યા હતા. આ અકસ્માતના કારણે જેનાલ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઈશ્વરભાઈ એક શાંત અને સરળ સ્વભાવના વ્યક્તિ હતા અને ગામમાં સૌના માનીતા હતા. આ ઘટનાએ ગામના લોકોને આઘાત પહોંચાડ્યો હતો. પોલીસે આ ઘટનાની નોંધ લઈ તપાસ શરૂ કરી છે. સ્વિફ્ટ ગાડીના ડ્રાઈવરની શોધખોળ ચાલુ છે અને અકસ્માત કયા કારણોસર થયો તે જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે. આ અકસ્માત એ ફરી એકવાર રસ્તાઓ ઉપર સલામતીના પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ સરકાર પાસે રસ્તાઓ પર સલામતી વધારવા માટે જરૂરી પગલાં લેવાની માંગ કરી છે. ડીસા શહેરની મધ્યમાં આવેલું અને લોકોમાં આસ્થાનું કેન્દ્ર સમાન બની ગયેલી સાંઈબાબા મંદિર ઉપર મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. આ મંદિર અત્યારે સિનિયર સિટીઝન માટે પણ સુંદર બેઠક સ્થળ બની ગયું છે. આ ઉપરાંત અનેક ધાર્મિક કાર્યક્રમોના પણ અહીં આયોજન કરવામાં આવી રહ્યા છે. પરંતુ તમને જાણીને લાગશે કે આ સ્થળ ઉપર 25 વર્ષ પહેલાં અસામાજિક તત્વોનો અડ્ડો હતો અને અહીં મોટી માત્રામાં અસામાજિક પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હતી. તે સમયે તાત્કાલિક ડીસા નગરપાલિકાના પ્રમુખ પ્રકાશચંદ્ર ભરતિયા દ્વારા અહીં સાંઈબાબા કુટીર બનાવવા માટે પાલિકામાં ઠરાવ કર્યો હતો અને વર્ષ 2002ની રામનવમી પ્રસંગે અહીં સાંઈબાબાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ આ મંદિર ભક્તો માટે સુંદર સ્થળ બની ગયું અને અહીંથી તમામ અસામાજિક પ્રવૃત્તિઓ ગાયબ થઈ ગઈ. આ મંદિરના સંચાલન માટે પણ સેવાભાવી લોકોએ આગળ આવીને તેનો સુંદર વહીવટ કર્યો અને આજે આ સ્થળ ડીસાનું એકમાત્ર એવું સ્થળ બની ગયું છે કે જ્યાં પરિવાર સાથે લોકો હળવાશની પળો વિતાવવા આવી શકે છે. આ મંદિરની સ્થાપનાના 24 વર્ષ પૂરા થતાં રામનવમી પ્રસંગે મંદિર સંકુલમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરમાં કઢી ખીચડી અને લાપસીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસા અગ્નિકાંડ બાદ પોલીસની લાપરવાહી સામે સવાલો. હપ્તાખોરીનો વાયરલ વિડીયો અને અગ્નિકાંડમાં નિષ્ફળ તપાસથી લોકોનો તૂટી રહ્યો છે પોલીસ ઉપરથી ભરોસો. ખેલ સહાયકોની કાયમી ભરતીની માંગ સાથે બનાસકાંઠાના વ્યાયામ શિક્ષકો દોડી આવ્યા પાલનપુર કલેક્ટર કચેરીએ. માગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી. ધાનેરામાં આરોગ્ય વિભાગની તપાસના સામે આવ્યા ચોંકાવનારા આંકડા. 22,500ની તપાસમાં 1250ને ડાયાબિટીસ અને 1200ને માનસિક તણાવ હોવાનું આવ્યું સામે. ભાગદોડ ભરેલી જીવનશૈલી અને ભેળસેળવાળો ખોરાક બન્યો બીમારીનું મુખ્ય કારણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ડીસામાં તાજેતરમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ પોલીસ સહિત સમગ્ર વહીવટીતંત્રની ગંભીર લાપરવાહી સામે આવી છે. ત્યારે લોકોમાં પણ હવે વહીવટીતંત્ર અને પોલીસની નિષ્પક્ષ કામગીરી ઉપર વિશ્વાસ ઉઠી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં ટ્રાફિક પોલીસ ખુલ્લેઆમ હપ્તા વસૂલી રહી છે. પહેલા જુઓ આ વિડીયો.
તો આ રોજનો ફરક પડે. તારા તો મજૂરોને 500 લેવાના હોય, 300 પૂરા કરી દે. ના હોય તો કોઈ નહીં, ખાલી કરી દે ગાડી. 300 પૂરા આલજો, કોઈ હાલો. એ તો મારા હિસાબીને હાલવો પડશે બીજે. આ તો કીધેલું તો 300 જ લેવાના. તો કોઈ પણ ઈકો હોય 300 જ લેવાના, મજૂરો હોય તો 500 લેવાના. 300 આલજો, પૂરા એટલે પૂરા. ભાઈ 300 પૂરા કરી દો. આ કયું છે? તમારે લાવો ભાઈ, જે હાલવાનું એ હાલ લાવો. 200 રૂપિયા બોધેલા છે, લાવો. શેઠને વાત કરો ને કે પછી લઈ લો, હું વજન કોટો અલગ કરાવી દઉં. ગણી લેજે પૂરા, ના ઘરના ભરવા પડશે તો મને કહેતો નહીં પડે. બરાબર. શું જવાનું તમારે? અમારા આ બાજુ કઈ બાજુ? વડગામ બાજુ. અરે વડગામ સુધી મારી જવાબદારી. જો જતા રહો. વડગામ કઈ જગ્યાએ? આગળ ઊંઝા બાજુ જવાનું. ઊંઝા મારી જવાબદારી નહીં, એ નહીં હોય વડગામ વડગામ મારી જવાબદારી. વડગામ થઈ નીકળો તો. હા, તમારા નામ તો હાલો સાહેબ. વડગામ સુધી હું જ છું, નોમ લેવાની જરૂર નહીં, કોઈ ના રોકે તમે. વડગામ સુધી હું. વિડીયોમાં તમે જોયું કેટલી બેશરમીથી જિલ્લા ટ્રાફિકનો જવાન મુસાફર વાહનો પાસેથી નાણાંની માગણી કરી રહ્યો છે. મજૂરો સાથે પસાર થતા વાહન ચાલકો પાસેથી 500 અને મજૂર વગર પસાર થતા વાહનો પાસે 300 રૂપિયાની કિંમત નક્કી કરી હોય તેમાં ટ્રાફિક પોલીસ જવાન જણાવી રહ્યો છે. સાથે સાથે તેના પીએસઆઈને પણ હિસાબ આપવાની વાત કરી રહ્યો છે અને પોતે જ લાયસન્સ આપી રહ્યો હોય તેમ વાહન ચાલકોને જણાવી રહ્યો છે કે વડગામ સુધી તે પોતે જ છે એટલે ચિંતા ન કરતા. આ પોલીસ કર્મચારી કેટલી ઈમાનદારીથી આ ગેરકાયદેસર રીતે હપ્તા ઉઘરાવી રહ્યો છે. હપ્તા ઉઘરાવવામાં આટલી ઈમાનદારી છે તો ફરજ પ્રત્યે કેમ પોલીસમાં ઈમાનદારી નથી? આ વિડીયો 5 વર્ષ કરતાં પણ વધારે જૂનો છે અને અત્યારે તે વાયરલ થયો છે. ત્યારે પોલીસની આવી શરમજનક કામગીરીને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે રીતે આ પોલીસ જવાન બેશરમીથી ગેરકાયદેસર હપ્તા ઉઘરાવી રહ્યો છે અને પીએસઆઈને હિસાબ આપવાની વાત કરી રહ્યો છે, તેટલી જ નિષ્ઠા જો પોલીસ સાચી કામગીરી ઉપર કરતી હોય તો ઘણા બનાવો અટકી શકે તેમ છે. તાજેતરમાં જ ડીસા ખાતે સર્જાયેલા અગ્નિકાંડમાં પણ પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે. જો પોલીસ દ્વારા ફટાકડાની ફેક્ટરી ઉપર ઈમાનદારીથી તપાસ કરી હોત તો ત્યાં ફટાકડાનું ઉત્પાદન 1લી તારીખના થતું ન હોત અને આજે આ ઘટનામાં મોતને ભેટેલા 22 કમનસીબ લોકો જીવિત રહેતા. બનાસકાંઠા પોલીસ જે હદે બેશરમી ઉપર ઉતરી આવી છે તેને જોતા હવે પ્રજાનો ભરોસો પણ પોલીસ ઉપરથી ઉઠી રહ્યો છે. અત્યારે પોલીસ માત્ર સામાન્ય લોકોને હેરાન કરવામાં અગ્રેસર જોવા મળી રહી છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વો પ્રત્યે કાર્યવાહી કરવામાં ઊણી સાબિત થઈ રહી છે અને તેના લીધે જ આવા તત્વો બેફામ બન્યા છે. પોલીસ આવા તત્વો જે શહેરના લોકોને ડરાવી ધમકાવીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરી રહ્યા છે તેમને પોતાના બાતમીદાર બનાવી જાણે કે સંરક્ષણ આપતા હોય તેવું જોવા મળી રહ્યું છે અને તેના લીધે જ આવા તત્વોને હવે ખાખીનો કોઈ ખોફ રહ્યો નથી. તમારું આ અહેવાલને લઈ શું કહેવું છે તે ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. પાલનપુરમાં એક કોલ ઉપર ઘેર બેઠા મફત ગંગાજળ આપવાના અભિયાનની આજથી શરૂઆત કરવામાં આવી છે. જે અભિયાન મુજબ પાલનપુર શહેરમાં તમામ ઘરે મફત ગંગાજળ પહોંચાડવામાં આવશે. જિલ્લા મથક પાલનપુર ખાતે સેવાભાવી નાગરિક કમલેશ શાહ દ્વારા હર ઘર ગંગાજળ અભિયાનના ભાગરૂપે આજથી મફત ગંગાજળ વિતરણની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે પાલનપુર શહેરના ગુરુ નાનક ચોક ખાતેથી આવતા જતા રાહદારીઓને 500 જેટલી ગંગાજળનું બોટલનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું. પાલનપુર શહેરની દરેક સોસાયટીમાં મફત ગંગાજળ આપવામાં આવશે. શહેરની કોઈ પણ સોસાયટીમાંથી કોલ આવશે તો કમલેશ શાહ દ્વારા ઘરે બેઠા મફત ગંગાજળની ડિલિવરી આપવામાં આવશે. કમલેશ એચ શાહ આજ રોજ 7/4/2025ના રોજથી અમે એક એવું અભિયાન ચાલુ કરી રહ્યા છીએ, નિઃશુલ્ક ગંગાજળ, ઘર ઘર ગંગાજળ. જ્યારે જે પણ એરિયામાંથી અમારા પર કોલ આવશે ત્યારે અમે નક્કી કર્યું છે કે દરેકના ઘરે ગંગાજળ પહોંચાડીશું. આ અભિયાન સ્ટાર્ટ કરવાનું રીઝન એક જ રહ્યું કે અમે ઘણી વખત ચેક કર્યું કે કોઈપણના ઘરે દુઃખદ કે સુખદ કોઈપણ એક પ્રસંગ બની જતો હોય છે. એ દરમિયાન આ લોકોને ગંગાજળની જરૂર પડતી હોય છે. તો એ દરમિયાન આ લોકો અડોશ પડોશમાં પૂછતા હોય છે કે આપણી પાસે ગંગાજળ છે, તો લગભગ નહિવત નથી હોતું. એ ધ્યાનમાં રાખીને આજ રોજથી અમે સૌપ્રથમ પાલનપુરથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને પાલનપુરની
દરેક જનતાને હું ખાસ આગ્રહ કરીશ કે આપને જ્યારે ગંગાજળની જરૂર પડે ત્યારે આપ મારા નંબર ઉપર કોલ કરજો. અમે આપના ત્યાં નિઃશુલ્ક ગંગાજળ ઘરે આપવા આવીશું. આપે અમારા ત્યાં સુધી આવવું પડશે નહીં. પાલનપુર શહેરના પ્રતિષ્ઠિત નાગરિક અને ડોક્ટરે પણ હર ઘર ગંગાજળ અભિયાનને બિરદાવ્યો હતો. હિન્દુ ધર્મમાં પવિત્ર ગંગાજળનું વિશેષ મહત્વ છે, ત્યારે પાલનપુર શહેરના ઘરે ઘરે મફત પવિત્ર ગંગાજળ આપવાના આ ભગીરથ કાર્યની જાણીતા ડોક્ટર પરેશ પરીખે પણ પ્રશંસા કરી હતી. આજે આ આનંદનો પ્રસંગ છે કે ભાઈ પાલનપુરના આંગણે હનુમાનજીના મંદિર પાસે આપણને ગંગાજળ જે મહાકુંભમાં લોકો ડૂબકી મારીને આવ્યા એ આપણને ઘરે બેઠા મળે છે. બહુ આનંદની વસ્તુ છે. ભાઈ કમલેશ વર્ષોથી અસ્થિ કુંભ ગંગાજળમાં પધરાવા લઈ જાય છે અને સેવાકીય કાર્ય કરી રહ્યો છે. આ બધા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે જ્યારે માણસ છેલ્લા શ્વાસ લેતો હોય ત્યારે એના મોઢામાં આપણે ગંગાજળ મૂકવાની એક પ્રથા છે. એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. તો આ દરેક જણે આ ગંગાજળ લઈ જવું જોઈએ અને ઘરમાં પ્રિઝર્વ કરીને રાખવું જોઈએ. હું પોતે પણ લઈ આવ્યો છું. એમાં ક્યારેય કીડા પડતા નથી કે કોઈ જીવજંતુ થતા નથી. આ એની એક ખાસિયત છે. આપણે ભલે ગમે તે માનીએ, દુનિયા ગમે તેટલી આગળ ગઈ હોય, પણ ગંગાનો જે પ્રભાવ છે એ અપ્રિતમ છે અને રહેવાનો છે. એના માટે એને નમસ્કાર, પ્રણામ ને આવી જ રીતે આવા સરસ ઉમદા કાર્ય થતા રહે એવી અભ્યર્થના. થરાદ ખાતે આજણા સમાજની વાડીમાં વાવ-થરાદ જિલ્લાના નવનિર્માણના ઐતિહાસિક નિર્ણય બદલ આજણા ચૌધરી સમાજ થરાદ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ અને બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરનું પણ સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સમગ્ર આજણા ચૌધરી સમાજમાંથી 25,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વધુ સંખ્યાઓમાં મહિલાઓએ ખાસ હાજરી આપી હતી. તેમજ આજણા ચૌધરી સમાજ દ્વારા શંકરભાઈ ચૌધરીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ દીકરીઓ દ્વારા પણ સામૈયાથી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ચૌધરી સમાજના વડીલો અને માતાઓએ પણ શંકર ચૌધરીને આશીર્વાદ તેમજ સ્નેહ અને પ્રેમ આપ્યો હતો. થરાદ એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ સહિત તમામ ડિરેક્ટરો અને માર્કેટના વેપારીઓએ પણ સન્માન કર્યું હતું. તાલુકા સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલ સહિત તમામ ડિરેક્ટરોએ પણ સન્માન કર્યું હતું. તેમજ ચૌધરી સમાજના જે સરકારી નોકરી કરે છે તેવા અધિકારીઓ કર્મચારીઓ ઉપર સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરપંચો, સહકારી મંડળીઓ, બનાસ બેંકના કર્મચારીઓ તેમજ તલાટી મંડળો તેમજ વિવિધ લોકોએ સન્માન કર્યું હતું. તેમજ આ સમગ્ર કાર્યક્રમના દાતાઓનું પણ અધ્યક્ષ દ્વારા સન્માન કરવામાં આવ્યું. તેમજ શંકરભાઈ ચૌધરીએ તમામ કાર્યક્રમ બદલ ચૌધરી આજણા સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. વાવ-થરાદ જિલ્લાનું નિર્માણ થવાના કારણે સરહદી વિસ્તારના તમામ પ્રજાજનોની અંદર એક ગજબનો ઉત્સાહ છે. આગળ વધવા માટેનું અંદરથી થનગનાટ પણ છે. અલગ અલગ સમાજોએ જિલ્લો અલગ બન્યો, નવું નિર્માણ થયું, એના કારણે સ્વાગત સન્માનના કાર્યક્રમ રાખ્યો હતો. આજે આજણા સમાજે આ પ્રમાણનો કાર્યક્રમ રાખી માન્ય આપણા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, માન્ય બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર અને મારા બધાનું સ્વાગત સન્માન કર્યું હતું. બધાને વિકાસ જોઈએ છે અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે પ્રમાણે આ વિસ્તારમાં પાણી માટેની ક્રાંતિ કરી રહી છે તેનાથી ખેડૂત આલમને ખૂબ હૃદયથી અંદરથી સંતોષ પણ છે. હાજી, એક આ કામની સાથે સાથે વ્યસન મુક્તિના કામમાં બધાએ આગળ આવવું જોઈએ એ બધાનો મનનો ભાવ પણ છે અને એમાં જાહેરમાં ચર્ચાઓ પણ થઈ અને બધાએ એને વાતને વધાવી પણ લીધી છે કે વ્યસન મુક્તિના કામની અંદર પણ આપણે બધા કામ કરીએ ભેગા. આટલી મોટી સંખ્યામાં પ્રથમવાર આંખમાં આંસુ આવે, ભાવ થાય, પ્રેમ થાય. આપણે કંઈક કામ કરીએ, નાનું બાળક હોય ને એ પોતે સારી પરીક્ષામાં માર્ક લાવે અને એના મા બાપ પીઠ થપથપાવે તો કેટલો પ્રેમ સંતોષ થાય. હું માનું છું કે આ વિસ્તાર માટે કામ કરું છું અને આ વિસ્તારના પ્રજાજનો જે મને પ્રેમ ને લાગણી આપે છે એ મારા માટે ભાવ ઉત્પન્ન કરવાવાળી બાબત છે. રણમાં ડેવલપિંગની વાત થઈ, રણ એ બનાસકાંઠાની પ્રગતિનું તોરણ બનશે. બનાસકાંઠાના ખેલ સહાયકો આજે પાલનપુર દોડી આવ્યા હતા, જ્યાં કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ ખેલ સહાયકોએ કાયમી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અન્ય ભરતીની જેમ ખેલ સહાયકની કાયમી ભરતી કરવા બ્યાન શિક્ષકોએ ઉગ્ર માંગ કરી હતી. ગુજરાત યોગ અને રમતગમત ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા બાળકોમાં યોગ અને રમતગમત ક્ષેત્રે રુચિ વધે
તે માટે સરકાર દ્વારા ખેલ સહાયક પ્રોજેક્ટ લાવ્યા છે. આ પ્રોજેક્ટમાં ધોરણ 1 થી 12 સુધીની સરકારી શાળાઓમાં ખેલ સહાયકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવી છે. ત્યારે સરકાર દ્વારા નવી ભરતીઓ કરવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ જાહેરાતમાં ખેલ સહાયકોની ભરતીનો ઉલ્લેખ કરાયો નથી, જેથી અન્ય ભરતીની જેમ ખેલ સહાયકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી વ્યાયામ શિક્ષકો દ્વારા માંગ ઉઠી છે. ત્યારે બનાસકાંઠાના ખેલ સહાયકોએ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર આપી કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી. તેમજ જો સરકાર દ્વારા ખેલ સહાયકોની કાયમી ભરતી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તારીખ 17/3/2025થી સત્યાગ્રહ શ્રાવણી ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના ખેલ સહાયક જે મિત્રો છે, જેમની ભરતી ખેલ સહાયકમાં કરવામાં આવી છે, એવા મિત્રો 22-25 દિવસથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર બેઠા છે. અમારી માગણી સરકારને એ છે કે દરેક ક્ષેત્રના જે ભણેલા લોકો છે, જે તે ક્ષેત્રમાં એવા લોકોને રોજગારી આપવી એ સરકારની નૈતિક ફરજ છે અને એ રોજગારી કાયમી માગવી એ અમારો હક છે. છતાં પણ સરકારે 1 વર્ષ પહેલાં ખેલ સહાયકની ભરતી આપી 11 માસ માટે અને 8 મહિને છૂટા કરી દીધા. આ સરકાર એક બાજુ અમે સરકારને અભિનંદન એટલા માટે આપીએ છીએ કે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સંકુલો ઊભા કરે છે, પણ એ સ્પોર્ટ્સ સંકુલોમાં રમવા માટે કોઈ નહીં હોય તો સ્પોર્ટ્સ સંકુલો શું કામમાં આવશે એ અમે સરકારને પ્રશ્ન કરીએ છીએ. અમારી એક માગણી એવી છે કે જેમ બીજા વિષયના જે શિક્ષકો છે એમને કાયમી કરવામાં આવે છે, એવા અમારા શાળા શિક્ષણના જે શિક્ષક મિત્રો છે એમને પણ કાયમી કરી અને એને રોજગારી આપવામાં આવે. ન્યૂ એજ્યુકેશન પોલિસી સરકારે બહાર પાડી છે, એમાં સરકાર શાળા શિક્ષણને કાયમી ભરતી કરવી અને એ શાળા શિક્ષણ વિષય ફરજિયાત હોવું જોઈએ એવું લખેલું છે. સરકારે એવું ગણ્યું છે, છતાં પણ અધિકારીઓ સરકારને બદનામ કરવા માટે કેટલાક અધિકારીઓ સરકારને ગેરમાર્ગે દોરે છે. અમારે સરકારશ્રીની વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ ખેલ સહાયકની જે ભરતી બહાર પાડી છે પાછી ખેંચીને કાયમી ભરતી કરવામાં આવે એવું અમારું ક્રીડા ભારતી સંગઠન, અખિલ ભારતીય શૈક્ષિક સંઘ, જુદી જુદી સ્કૂલ કોલેજોના અધ્યાપક મંડળો વિનંતી કરે છે. અને સરકારને ફરીથી અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે બહુ અમારી પરીક્ષા લીધા સિવાય અમારી શક્તિનો ઉપયોગ સ્કૂલમાં કરો. બાળકોને આજે તમે જુઓ તો 8-10 વર્ષના બાળકોને એટેક આવે છે, બાળકોની ફિઝિકલ ફિટનેસ ખતમ થઈ રહી છે. ત્યારે જે લોકો ફિઝિકલ ફિટનેસનું કામ કરે છે, અનુશાસનનું કામ કરે છે, એવા મિત્રોને કાયમી રોજગારી આપે એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરામાં આરોગ્ય વિભાગની તપાસના સામે આવ્યા ચોંકાવનારા આંકડા. 22,500ની તપાસમાં 1250ને ડાયાબિટીસ અને 1200ને માનસિક તણાવ હોવાનું આવ્યું સામે. ભાગદોડ ભરેલી જીવનશૈલી અને ભેળસેળવાળો ખોરાક બન્યો બીમારીનું મુખ્ય કારણ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં આજની ભાગદોડ ભરેલી જીવનશૈલીમાં લોકો પોતાના સ્વાસ્થ્યની અવગણના કરી રહ્યા છે, જેના કારણે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. ધાનેરા આરોગ્ય વિભાગે ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં 30 વર્ષથી વધુ ઉંમરના 22,500 જેટલા નાગરિકોની આરોગ્ય તપાસ કરી છે. દર વર્ષે 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે, જે આપણા બધા માટે સ્વાસ્થ્યના મહત્વનો સંદેશ લઈને આવે છે. પરંતુ આધુનિક યુગમાં ભેળસેળવાળો ખોરાક અને બદલાયેલી જીવનશૈલીના કારણે લોકો અનેક ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે. સામાન્ય રીતે લોકો ખાનગી ડૉક્ટરો પાસે જાય છે, પરંતુ સરકારી આરોગ્ય વિભાગ ગરીબ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને ઘરે ઘરે જઈ તપાસ કરે છે. ધાનેરામાં પણ 20 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધીમાં 22,500 લોકોની તપાસ કરવામાં આવી હતી, જેમાં 1250 લોકોને ડાયાબિટીસ અને 1200 લોકોને માનસિક તણાવ જોવા મળ્યો હતો. નાના બાળકો બજારમાં મળતા પડીકાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જે તેમના સ્વાસ્થ્ય માટે જોખમી છે. અનાજમાં વપરાતી જંતુનાશક દવાઓ પણ લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. ધાનેરાના આરોગ્ય અધિકારીઓ લોકોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને લોહીની તપાસ અને બ્લડ પ્રેશરની તપાસ કરાવવા તેમજ ડૉક્ટરની સલાહ મુજબ દવા લેવા માટે સલાહ આપી રહ્યા છે. તારીખ 20 ફરવરીથી અને 31 માર્ચ સુધી ધાનેરા તાલુકામાં એક એનસીડી ડ્રાઈવ સરકારની સૂચનાથી રાખવામાં આવેલો હતો. જેમાં અમારી ટીમો ઘરે ઘરે અને ખેતરોમાં ખેતર કૂવા પર ફરીને લોકોનું આખું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત લગભગ 22,500 જેટલા લોકોનું એ લોકો સ્ક્રીનિંગ કર્યું હતું. એમાંથી 1250 જેવા ડાયાબિટીસ અને 1200 જેવા કોઈ હાઇપરટેન્શન જેટલા પેશન્ટોને એ લોકો ડાયગ્નોસ કરીને અને વધારે સારવાર માટે રેફર પણ કર્યું. અને એ લોકોને પ્રિવેન્ટિવ મેજર્સ માટે સમજાવવા માટે હતું, જેનો એને ખોરાક માટે એને શું ખોરાક લેવું જોઈએ, કેટલું એક્સરસાઇઝ અને આપણી લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ, કયા ખોરાક નહીં લેવા જોઈએ, એના માટે પણ આરોગ્ય શિક્ષણ સમય સમય પર અને વિસ્તાર વાઇઝ અને એરિયા વાઇઝ અને લોકો વાઇઝ એ એના વિસ્તારને આપ્યો હતો. એનાથી કે અત્યારે પ્રમાણેનું વધતું જાય તો આપણે અત્યારેથી એ કાળજી લેવી બહુ જરૂરી છે. અને અવેરનેસ હજુ પણ આપણે ચાલુ જ છે અને ચાલુ રાખવાની છે. અને ભવિષ્યમાં આપણે એ લોકોનું પ્રમાણ ઘટે બીપી ડાયાબિટીસ સમાન એ પણ આપણે જોવાનું છે કે એની પછી જે કોમ્પ્લિકેશન થાય એ ઘણી અઘરી હોય છે. અને એનાથી પછી અમુક જે તકલીફો થાય એ એમાં કેર કરવામાં બહુ તકલીફ પડતી હોય છે. જેમ કે કોઈ ડાયાબિટીસ અથવા બીપીમાં કોઈ બ્લડ પ્રેશરમાં વધારે તકલીફ હોય તો એને હેમરેજ પણ થઈ શકે, કોઈ લખવાની તકલીફ થઈ શકે, અટેક આવી શકે, આંખની રોશની પણ જઈ શકે. એટલે જેવી એની કોમ્પ્લિકેશન થાય એટલે તકલીફ વધારે થતી હોય ત્યારે એને અટકાવવો બહુ જરૂરી છે. અને અમુક ટાઈમ જેમ બીપી ધીમે ધીમે વધતું હોય તો લોકોને ખ્યાલ પણ નથી આવતો. અમુક ટાઈમ એસિમ્પ્ટોમેટિક હોય એટલે કે બીપી વધારે હોય એટલે અમારે એક ચેનલ માધ્યમથી એ પણ એક અવેરનેસ માટે આગ્રહ છે કે જો બી 30 વર્ષથી ઉપરના માણસો હોય સમાજમાં એ આપણા નજીકના સેન્ટર પર જઈ અને હાઇપરટેન્શનની અને સુગરની તપાસ જરૂર કરાવે, જેનાથી આપણે લોકોને સાવચેતી માટે આગાહી કરી શકીએ અને સમજાવી શકીએ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસા અગ્નિકાંડ મામલે મધ્યપ્રદેશના મજૂરોને લાવનાર આરોપીની પોલીસે કરી ધરપકડ. ધરપકડ બાદ ડીસા લાવ્યા બાદ પોલીસે કોર્ટમાં રજૂ કરવાની હાથ ધરી તજવીજ. ડીસા અગ્નિકાંડ બાદ પોલીસની લાપરવાહી સામે સવાલો. હપ્તાખોરીનો વાયરલ વિડીયો અને અગ્નિકાંડમાં નિષ્ફળ તપાસથી લોકોનો તૂટી રહ્યો છે પોલીસ ઉપરથી ભરોસો. ખેલ સહાયકોની કાયમી ભરતીની માંગ સાથે બનાસકાંઠાના વ્યાયામ શિક્ષકો દોડી આવ્યા પાલનપુર કલેક્ટર કચેરીએ. માગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી. ધાનેરામાં આરોગ્ય વિભાગની તપાસના સામે આવ્યા ચોંકાવનારા આંકડા. 22,500ની તપાસમાં 1250ને ડાયાબિટીસ અને 1200ને માનસિક તણાવ હોવાનું આવ્યું સામે.
ભાગદોડ ભરેલી જીવનશૈલી અને ભેળસેળવાળો ખોરાક બન્યો બીમારીનું મુખ્ય કારણ. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.